એક દિવસ શિકારીએ જંગલમાં ઝાડ પાથરી. એક પક્ષી દાણાની લાલચમાં તે જાળીમાં ફસાઈ ગયું. શિકારી પક્ષીને જાળીમાં ફસાયેલ જોઈને ખૂબ જ ખુશ થયો. તેણે તે પક્ષીને ઝાડમાંથી બહાર કાઢીને મારવા લાગ્યો. પક્ષી ગભરાઈ ગયું. તેનું મોત તેની સામે હતું. પક્ષીએ શિકારીને કહ્યું, હું તો ખૂબ જ નાનું છું, મને ખાઈને તારું પેટ ભરાશે નહીં. જો તું મને છોડી દઈશ તો હું તને 3 ઉત્તમ શીખ આપીશ, જેનાથી તારી જિંદગી બિલકુલ બદલી જશે. શિકારી વિચારવા લાગ્યો કે સાચું જ કહે છે આ પક્ષી. આ નાનો પક્ષીને ખાઈને મારું પેટ ભરાશે નહીં. ઉત્તમ તો તે જ છે કે તેની પાસેથી 3 મૂલ્યવાન શીખ લઈ લઉં અને તેને છોડી દઉં. શિકારીને વિચાર આવ્યો કે સાવ ખાવાનું નથી તો થોડુંક તો ખાઈ લઉં. એવું વિચારીને તેણે પક્ષીને કહ્યું કે તું મને મૂર્ખ બનાવીને ભાગી જવા માંગે છે? આ નાનકડું પક્ષી મને શું શીખ આપવાનું છે? પછી પક્ષીએ કહ્યું, અરે થોડીક વાત મારી સાંભળ તો ખરો. હું તને પહેલી શીખ અત્યારે જ આપી દઉં છું. હું તારા હાથમાં છું ત્યારે જ. બીજી શીખ તને ત્યારે જ આપીશ જ્યારે વૃક્ષની ડાળી ઉપર બેઠું હોઈશ. અને ત્રીજી શીખ ત્યારે જ આપીશ જ્યારે ખુલ્લા આકાશમાં ઉડતું હોઈશ. જો તને પહેલી શીખ સારી ન લાગે તો તું ત્યારે જ મને મારી નાખજે. શિકારીને તે વાત ખૂબ જ સારી લાગી. શિકારીએ કહ્યું, પક્ષી તારી પહેલી શીખ શું છે? પક્ષીએ કહ્યું, સાંભળો મારી પહેલી શીખ. તે વાત ઉપર ક્યારેય ભરોસો ન કરવો જો અશક્ય હોય. શિકારીને પક્ષીની આ શીખ ખૂબ જ ગમી. તેણે પક્ષીને છોડી દીધું. પક્ષી ઉડીને વૃક્ષની ડાળી ઉપર બેસી ગયું અને તેણે કહ્યું, સાંભળ શિકારી, મારી બીજી શીખ. ક્યારેય ગયેલી વસ્તુ ઉપર અફસોસ ન કરવો. શિકારીને પક્ષીની બીજી શીખ પણ સારી લાગી અને ગમી ગઈ. હવે તે ત્રીજી શીખની રાહ જોવા લાગ્યો. પક્ષીએ કહ્યું, હે શિકારી, મેં તને દગો આપ્યો છે, કારણ કે હું એક કિંમતી પથ્થર ગળી ગયો છું જે મારા પેટમાં છે. તેની કિંમત હજારો સોનાના સિક્કા જેટલી છે. જો તું મને મારી નાખત તો તે કિંમતી પથ્થર તને મળી જાત અને તારી 7 પેઢી સુધી ચાલત. તે તારી કિસ્મતને પોતે જ ઠોકર મારી છે. હવે શિકારીને ખૂબ જ અફસોસ થયો અને તે પોતાનું માથું પછાડવા લાગ્યો અને પસ્તાવાના કારણે રોવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે કાશ આ પક્ષીને હાથમાંથી ન જવા દીધું હોત તો. પછી તે થોડોક શાંત થઈ ગયો અને બોલ્યો, સારું, હવે તું મને ત્રીજી શીખ આપ. પક્ષીએ ત્યારે કહ્યું, તું શિકારી કેટલો મૂર્ખ છે. તે મારી પહેલી 2 શીખનો અમલ કર્યો. જો તું ત્રીજી શીખ માગે છે, શું મેં તને નહોતું કીધું ગયેલી વસ્તુ ઉપર અફસોસ ન કરવો, અશક્ય વસ્તુ ઉપર ભરોસો ન કરવો? તું જાતે જ વિચાર કર કે તે કેવી રીતે શક્ય છે કે મારા જેવા નાનકડા પક્ષીના નાનકડા ગળામાં પથ્થર કેવી રીતે જઈ શકે? તે વિચાર કર્યો? વિચાર કર્યા વિના જ મારી વાત ઉપર ભરોસો કરી લીધો. આ સાંભળીને શિકારી બોલ્યો, અરે આ મેં શું કર્યું? પણ બરાબર છે કે તારે મને 3 શીખ આપવાની હતી. તું ઝડપથી ત્રીજી શીખ આપ. પક્ષી તેની પાંખોને જોરથી હલાવીને ખુલ્લા આકાશમાં ઉડી ગયું અને આકાશમાં ઉડતા ઉડતા બોલ્યું, મૂર્ખ માણસને કોઈ પણ શીખ આપવી તે નકામી જમીન ઉપર ખેતી કરવા બરાબર છે. મિત્રો, જો તમને કોઈ પોતાના અનુભવના આધારે શીખ આપે તો તેને અનમોલ ખજાનો બનાવીને સાંભળવું અને વિચારવું. ખૂબ જ કિસ્મતવાળા હોય છે તે લોકો જેને શીખ આપવા માટે સારા મિત્રો, પરિવાર અને વડીલો હોય છે. તે મૂલ્યવાન ખજાનો કોઈના નસીબમાં હોય છે. આપણે આપણા પોતાના અનુભવ લઈ તેની સાથે બીજાના અનુભવથી પણ શીખીએ, કારણ કે જીવન ઘણું ટૂંકું છે. તેનાથી આપણું જીવન સરળ અને ઉત્તમ બની જશે. આપણા વડીલો, આપણો પરિવાર, આપણું હિત કરવાવાળાની શીખ અનમોલ મોતીની જેમ સાંભળવી અને અમલ કરવો. તે મુસીબતમાં તમને ક્યારેય ફસાવા નહીં દે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.